બનાસકાંઠાના ધાનેરાના થાવર ગામે શંકાસ્પદ ડિપ્થેરિયાના કારણે બાળકનું મૃત્યુ થયું છે। 7 વર્ષીય નિકુલ ભીલનું ડિપ્થેરિયા નામના શંકાસ્પદ રોગના કારણે મોત થયું, જ્યારે વધુ એક બાળકમાં ડિપ્થેરિયાના લક્ષણો દેખાતા હાલ સારવાર હેઠળ છે। મૃતક બાળકના પરિવારે આરોગ્ય તંત્ર પર આક્ષેપ કર્યા। ધાનેરામાં રસીકરણની કામગીરીમાં આરોગ્ય તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે। લોકો ભણેલા ન હોવાથી રસી નથી લઈ રહ્યા, જેનો ભોગ બાળકો બની રહ્યા છે। ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારીએ થાવર ગામની મુલાકાત લીધી હતી। ગામ લોકોને રસીકરણની સમજ આપી। બાળકોને ડિપ્થેરિયાથી આપવા હવે માતા પિતા તૈયાર થયા છે અને રસીકરણની પ્રક્રિયા તેજ બની છે। 2017માં પણ ધાનેરાના લવારા ગામે ડિપ્થેરિયાના કારણે 3 બાળકોના મૃત્યુ થયા હતા। તાવ આવ્યા પછી અને અમે થોડી ગામમાં દવા કરાવી પણ કોઈ રિઝલ્ટ ન મળ્યું। પછી અમે ત્યાંથી ડીસા ગયા ગોપી ચંદ્ર હોસ્પિટલમાં। ત્યાંથી 1-2 બાટલા ચડાયા અને પછી કે તમે સિવિલમાં જતા રહો। અમે ત્યાંથી પછી પ્રાઇવેટ હોસ્પિટલ જે હિરેન પટેલભાઈ છે ડીસા ત્યાં એડમિટ કર્યો અને અઠવાડિયા બાદ તેનું મરણ થયું છે। અને આજ દિન સુધી કોઈ આરોગ્ય વિભાગનો કોઈ અધિકારી કે કોઈ આવ્યું નથી। તાપ થોડો આવ્યો એટલે ધાનેરાની દવાખાને લઈને ગયા એક દાડો અને ત્યાંથી ભાઈ ધાનેરાવાળા ડૉક્ટરે ડીસા મૂક્યા। ત્યાં કોઈ બરાબર સારવાર ન મળી એટલે ખસેડ્યા બીજે હિરેન પટેલમાં ગયા। ઓઠે કોઈ નહીં 8 દાડા મદો આ ભાઈ રહ્યો પણ કોઈ નોંધ લીધી નહીં। ના ભાઈ કાલે પેટ થઈ ગયો। દુર્ભાગ્યવશ એક બાળકનું શંકાસ્પદ ડિપ્થેરિયાના લીધે મૃત્યુ થયું એવી જાણ અમને થઈ। આ જે રોગ છે આ રસીથી અટકાવી શકાય એવો છે। ડિપ્થેરિયા રોગ છે ને એના માટેનું ઉપાય એક જ છે, એને અટકાવવું હોય તો રસી લેવી પડે। દુર્ભાગ્યવશ આ વિસ્તારના અંદર મેં જોયું છે કે લોકોના અંદર રસી માટેની ભ્રાંતિઓ ખૂબ છે। રસીકરણમાં લોકોને કંઈ ગેરસમજ હોય તો તાત્કાલિક અમને જાણ કરે, અમે લોકોને સમજાવીએ। અને હવે નજર કરીએ ટોપ 3 ખબરો પર। હિમાચલ પ્રદેશના કિન્નોરમાં ભૂસ્ખલન, કૈલાસ યાત્રા રોકાઈ। અમદાવાદના ઓરિયન્ટ ક્લબમાં બબાલનો વિડીયો વાયરલ। અમદાવાદના ચાંદખેડામાં અંગત દાવતમાં વાહનોમાં આગ ચંપી।